નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિનની સાથે હું છું હિના। શરૂઆતમાં વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ચૂંટણીઓની જાહેરાતમાં મોડું થઈ શકે છે। ચૂંટણીઓની જાહેરાત વર્ષ 2025માં થાય તેવી સંભાવના છે। ચૂંટણીઓ પહેલા મતદાર યાદી પર બ્રેક લાગી છે। 12 અને 23 ડિસેમ્બરે પ્રસિદ્ધ થનાર યાદીની તારીખ બદલાશે। જાન્યુઆરી 2025 મુજબ નવી મતદાર યાદી તૈયાર કરાશે। 2 જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયતની યોજાવાની છે ચૂંટણી, તો 7000થી પણ વધુ ગ્રામ પંચાયત અને 76 થી પણ વધુ નગરપાલિકામાં થવાની છે ચૂંટણી, પરંતુ એમાં વિલંબ થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાર યાદી પર બ્રેક લાગી છે। 12 ડિસેમ્બર અને 23 ડિસેમ્બર પ્રસિદ્ધ થનારી યાદીની તારીખ બદલાશે। હવે જાન્યુઆરી 2025 મુજબ નવી મતદાર યાદી છે તે તૈયાર કરાશે। 2 જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત અને 7000થી પણ વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિલંબ થઈ શકે છે? આજે એટલે કે 12 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા પંચાયતો અને ગ્રામ પંચાયતો માટેની અલગ અલગ મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની હતી, પરંતુ કોઈ પણ કારણ વગર આ યાદીની પ્રસિદ્ધિ પર રોક લગાવવામાં આવી છે। સીધું કારણ એ છે કે ચૂંટણીમાં હજુ વિલંબ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। જાન્યુઆરી 2025ની સ્થિતિ મુજબ નવી મતદાર યાદી છે તે હવે ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે ચૂંટણી જે 15 ડિસેમ્બર આસપાસ જાહેર કરવા માટેની તૈયારીઓ હતી એમાં હવે મોડું થઈ ડિસેમ્બર મહિનાની છેલ્લી તારીખો એટલે કે 29, 30, 31 અથવા તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આ ચૂંટણીઓ આવી શકે છે। સ્વાભાવિક રીતે 2 જિલ્લા પંચાયત, 73થી વધુ નગરપાલિકા, 7000 કરતા વધુ ગ્રામ પંચાયતો અને અન્ય 1500 કરતા વધુ ગ્રામ પંચાયતોની ખાલી પડેલી બેઠકો છે। આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટેની ચૂંટણીઓ છે તે જાન્યુઆરી મહિનામાં જાહેર થાય તેવી શક્યતાઓ છે। સાથે 2 તબક્કાની અંદર આ ચૂંટણીઓ છે તે યોજાશે, જેમાં શરૂઆતમાં પહેલા તબક્કામાં પંચાયતો એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી, જ્યારે બીજા તબક્કામાં આ પ્રથમ તબક્કાનું પરિણામ આવે એના પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તે પ્રકારની તૈયારી રાજ્ય ચૂંટણી આયોગ તરફથી હાલ કરવામાં આવી રહી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।